નવનીત બાલદિયાની બગદાણાની ઘટના બાબતે વીર માંધાતા સંગઠન ગુજરાતના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી 5 જેટલા સવાલ પૂછવામાં આવ્યા છે, જેમાં તેમણે પૂછ્યું છે કે શું કોઈ પીડિત વ્યક્તિને પોલીસ તંત્ર પાસેથી ન્યાય અપાવવા માટે દરેક ઘટના વખતે ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓએ જૂથ બનાવીને મુખ્યમંત્રી પાસે ન્યાય મેળવવા ગાંધીનગર ફરજિયાત જવું પડશે? બીજો પ્રશ્ન પૂછ્યો છે, શું જે પીડિત વ્યક્તિ પાસે પોતાના સમાજના ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓનું મોટું જૂથ હશે તેને જ પોલીસ તંત્ર પાસેથી ન્યાય મળી શકશે? શું એકલ દોકલ પીડિત વ્યક્તિ કે જેની પાસે સમાજનું મોટું પીઠબળ ન હોય તે પોલીસ તંત્ર પાસેથી ન્યાય મેળવવાની અપેક્ષા રાખી શકશે નહીં? બગદાણાની ઘટનાને લીધે ગુજરાત રાજ્યના બે સમાજો વચ્ચે ઉભા થયેલા કે ભવિષ્યમાં સંભવિત ઉભા થનારા વૈમનસ્ય, રાગદેશ અને અશાંતિ માટે કોણ જવાબદાર ઠરશે? શું પોલીસ તંત્ર પાસેથી ન્યાય મેળવવા માટે દરેક પીડિત વ્યક્તિ તેના સમાજે ઝઝૂમવું ફરજિયાત બનશે? તો આવા ઉઠતા અનેક સવાલોના જવાબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની પ્રજા સમક્ષ જાહેર કરવા વિનંતી છે. તદુપરાંત બગદાણાની ઘટના સંબંધે પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર મેળવતા પોલીસ અધિકારીઓના ગેરકાયદેસરના ગુનાહિત કૃત્યોની તપાસ કરી તેની પડદા પાછળના પણ કોઈ મોટા માથા કે પરિબળો ભાગ ભજેલ હોય તેની પણ પૂરેપૂરી તપાસ કરાવી તેના કોલ ડિટેલ્સ, કોલ લોકેશન અને જરૂર પડે તો નાર્કોટિક્સ કરાવી જવાબદારો સામે ધોરણસર પગલાં લેવામાં આવે અને ગુજરાતની પ્રજાજનોના હિતમાં જવાબદાર સામે પગલાં ભરી ગુજરાતભર તથા દેશભરમાં દાખલો બેસે તેવા પગલાં ભરવા માંગણી કરી છે.